સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો છે। ડિંડોલી વિસ્તારમાં ભાજપ વિરોધી પોસ્ટરો લાગતા રાજકીય ચર્ચાઓ તેજ બની છે। વિવિધ જનહિતના મુદ્દાઓને લઈને લગાવવામાં આવેલા આ પોસ્ટરો શહેરમાં ચૂંટણી પૂર્વે રાજકારણને વધુ તીવ્ર બનાવતા જોવા મળી રહ્યા છે। સુરત શહેરમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય વાતાવરણ દિવસે ને દિવસે ગરમાતું જઈ રહ્યું છે। શહેરના ડિંડોલી વિસ્તારમાં અચાનક ભાજપ વિરોધી પોસ્ટરો દેખાતા રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે। મળતી માહિતી મુજબ ડિંડોલીના વિવિધ વિસ્તારો અને મુખ્ય સર્કલ પર આ પોસ્ટરો લગાવવામાં આવ્યા છે, જેના કારણે સ્થાનિક સ્તરે રાજકીય ગરમાવો વધ્યો છે। આ પોસ્ટરોમાં સીધા ભાજપ સરકારને નિશાન બનાવતા વિવિધ જનહિતના મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે। પોસ્ટરોમાં વધતી મોંઘવારી, મોંઘું શિક્ષણ, દારૂ અને ડ્રગ્સની સમસ્યા, ભ્રષ્ટાચાર તેમજ શહેરમાં વધતા ટ્રાફિક જામ જેવા મુદ્દાઓને મુખ્યત્વે રજૂ કરવામાં આવ્યા છે। સાથે જ પોસ્ટરમાં લખાયેલા સંદેશા, આ મોંઘવારીથી હવે તો થાક્યા, આ મોંઘા શિક્ષણથી હવે તો થાક્યા, આ ભ્રષ્ટાચારથી હવે તો થાક્યા, આ ટ્રાફિક જામથી હવે તો થાક્યા દ્વારા જનતા વચ્ચે અસંતોષ દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું જણાઈ રહ્યું છે। ખાસ નોંધનીય બાબત એ છે કે આ પોસ્ટરોમાં ભાજપના ચૂંટણી પ્રતીક કમળ પર ક્રોસનું નિશાન બનાવવામાં આવ્યું છે, જે સ્પષ્ટ રીતે રાજકીય સંદેશ આપતું જોવા મળી રહ્યું છે। હાલ સુધી આ પોસ્ટરો કોણે લગાવ્યા તે અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી, પરંતુ સ્થાનિક સ્તરે આ મુદ્દે રાજકીય ચર્ચાઓ તેજ બની છે। ચૂંટણી પહેલા આવી પ્રવૃત્તિઓથી શહેરમાં રાજકીય માહોલ વધુ ગરમાય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે।